હિંમતભાઈ ઠાકરસિંહભાઈ બાવળિયા. હું પોતે ધંધુકામાં સૂર્યલોકનગર સોસાયટીમાં રહું છું, જે માર્કેટિંગ યાર્ડની સામે આવેલી છે. ગયા ગુરુવારની તારીખ કઈ હતી મને યાદ નથી બહુ. ઘરે હતો અને રાતે વાળું પાણી કરી અને પછી હું સુવાની તૈયારી કરતો હતો ત્યારે મારા પગમાં અચાનક બળતરા થઈ. એટલે મેં જોયું તો થોડો લાલ ટપસું થઈ ગયેલું હતું. પછી મેં ચામડી મને ખૂબ બળવા મળ્યા. આખી રાત મેં એ રીતે કાઢ્યા ને કે થોડીક ઊંઘ આવી સુઈ ગયો. સવારે દવાખાને બતાવ્યું કે જે આપણે કાયમ ચાલુ ડૉક્ટરને બતાવવા હોય એ મારા વ્યાસ સાહેબ છે, જયંત વ્યાસ. એને હાઈવે પર દવાખાનું છે, ગોરાસુવાળા છે, અમારા ફેમિલી ડૉક્ટર છે. એમને બતાવ્યું પણ એમને તો જેટલું હોય એટલું ખ્યાલ હોય, ભણ્યા હોય એટલું જ તો આપણને જ્ઞાન આપે ને એ પ્રમાણે એમને પોતાની રીતે દવા હતી. પણ કોઈ પણ જાતનો સોજો ઓછો ન ગયો. પછી બપોર પછી ફરી થઈ ગયો સોજો, પાછું ફરીથી વધી ગયો. પછી મને એમ થયું કે હવે આમાં કંઈક ઝેરી જીવડું પડી ગયું હોય ને એવું લાગે છે. ઝેરી જીવડું પડી ગયું હોય તો જ આટલો બધો સોજો આવી જાય. તો પછી હું અહીંયા આરએમએસ હોસ્પિટલની અંદર કોલિંગે સાહેબને મળ્યો. કોલિંગે સાહેબે કીધું ભાઈ તમારે આમાં રસી થઈ ગઈ છે. એટલે મને ફક્ત 12 કલાકમાં તો રસી થઈ ગયા. 12 કલાકમાં રસી થઈ ગઈ એટલે સાહેબ હવે તમારું ઓપરેશન કરવું પડશે. તો સંબંધ દાખલ કરી દો. પછી સાહેબે બધા રિપોર્ટ કરી લીધા. સાહેબે બધા રિપોર્ટ કર્યા અને પછી તરત જ મને સાંજે રિપોર્ટ આવી ગયા 4 વાગે, 4:30 વાગે દાખલ કરી દીધો. અને પછી 5:30 ઉપર લઈ ગયા. તૈયારી કરી અડધો કલાકમાં મારું ઓપરેશન થયું 5:30 છોરા ગળામાં. બરાબર છે. પણ મને થોડાક સમય તો 4-5 દિવસ તો બહુ પીડા થઈ. પણ આજે મને ઘણી રાહત છે. સોલંકી સાહેબ તથા આરએમએસના સ્ટાફનો મને ખૂબ સહકાર છે અને બધા બહુ સારી સેવા કરે છે. અને હવે સાહેબે કીધું તમને 100% મટી જશે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જે નવું જીવડું જે હમણાં નીકળ્યું છે ઝેરી, એ જીવડું કરડી ગયું હોય ને એવું લાગે છે. એ જીવડું કરે તો જ આવું થાય છે. 12 કલાકમાં તમને 6 કલાકમાં રસી થઈ જાય. બાકી ચાલુ જીવડેથી રસી ના થાય. એટલે એ જીવડું કરડી ગયું હોય ને એવો વહેમ છે. આ વિડીયોની અંદર હું આ જીવડાનો ફોટો નાખું છું. કદાચ આ જીવડું કરડ્યો હોય એવો મને વહેમ છે તો જ આવું થાય. બરાબર છે. એ કોઈ પણ જગ્યાએ તમે આ ટાઈપનું જીવડું જુઓ તો એને પતાવી જ દેવાનું. આવું જૂનાગઢ જિલ્લામાં, રાજકોટ જિલ્લામાં બધી જગ્યાએ ખૂબ જ આવા કેસ બન્યા છે. હું ધંધુકા છું. ધંધુકા કેટલા કેસ બન્યા ખબર નથી,